નમસ્કાર મિત્રો મારું નામ છે મનીષ કુમાર અને આ છે મારી યુટ્યુબ ચેનલ જવાબદાર કોણ. મિત્રો, આજે આ વિડીયો બનાવવાનો ઉદ્દેશ્ય સરકારશ્રીને વિનંતી કરવા માટે છે. ગામડાઓમાં અને શહેરોમાં ઘણા બધા એવા વ્યક્તિઓ હશે જેમની પાસે જૂના ઘરેણાં હશે, સોનાના, ચાંદીના, આવા વિવિધ ઘરેણાઓ લોકો પાસે હશે. પહેલાંના સમયમાં કદાચ બહુ લોકોને ખ્યાલ નહીં આવતો હોય, એટલે ઘણી જગ્યાએથી લોકોએ ઘરેણાંની ખરીદી કરી હશે, પરિસ્થિતિ લોકોની સારી હશે અને ઘણા લોકોએ સોના ચાંદીના ઘરેણાં ખરીદ્યા હશે. હવે એ સમયે કોઈને બહુ ખ્યાલ નહીં રહ્યો હોય, અથવા તો અમુક વર્ષ 30 વર્ષ, 40 વર્ષ, 50 વર્ષ પૂર્વે જે ઘરેણાંની ખરીદી કરેલી હોય એ ટાઈમે કદાચ એ લોકોએ બિલ લીધા હોય કે ના પણ લીધા હોય, તો અત્યારે એ લોકોને ખરેખર મુશ્કેલી પડી રહી છે. મારા ધ્યાનમાં 2-3 કિસ્સા આવ્યા છે. જે લોકોની પરિસ્થિતિ પહેલાં સારી હતી, અત્યારે એમની પરિસ્થિતિ ખરાબ છે. હવે ભૂતકાળમાં તેમના જે પરિવારજનોએ લીધેલા જે દાગીના હતા, ઘરેણાં હતા, તે લોકોનો અત્યારે ખરાબ પરિસ્થિતિના કારણે ઘણી ઘરેણાં વેચવાનો સમય આવ્યો છે. હવે પરિસ્થિતિ એવી થાય છે કે તેઓ ઘરેણાં વેચવા જાય છે. અત્યારે સોનાનો ભાવ 1 લાખ રૂપિયાની આસપાસ ચાલી રહ્યો છે. હવે પરિસ્થિતિ અમુક વાર એવી થતી હોય છે કે તે લોકો ઘરેણાં વેચવા જાય છે ખરા, પરંતુ ઘરેણાંના અત્યારના ભાવ પ્રમાણે 1 લાખ રૂપિયાના જે ઘરેણાં હોય છે તેના એ લોકોને અત્યારે 50 કે 60 હજાર રૂપિયા જ મળી રહ્યા છે. મને 2-3 કિસ્સા એવા જાણવા મળે. એક વ્યક્તિના ફાધર બીમાર હતા, તેમની પાસે થોડા જૂના ઘરેણાં હતા, તેઓ વેચવા ગયા, તેમની પાસે બિલ ન હતું. એ બિલ ન હતું તેના કારણે તે લોકો ઘરેણાં વેચવા ગયા દુકાને. 4-5 દુકાને ફર્યા, પણ કોઈએ પણ તે ઘરેણાં લેવા તૈયારી દર્શાવી નહીં. પૂછવામાં આવ્યું કે કેમ નથી લેતા તમે આ ઘરેણાં? તે લોકોએ કહ્યું તમારે ચોક્કસ કોઈક બિલ લાવવું પડશે, તમે બિલ લાવશો તમારા ઘરેણાંનું તો જ અમે ખરીદીશું. કારણ કે અત્યારે શું, ચોરીના બનાવો ઘણી જગ્યાએ વધી રહ્યા છે. લોકો ચોરી કરીને પછી ઘરેણાં વેચીને જતા રહે છે અને પછી પોલીસની રેડા મારતા પડે છે. અમારે મુશ્કેલ થઈ જાય છે, જવાબ આપવો મુશ્કેલ થઈ જાય છે. અમે ઈમાનદારથી ધંધો કરીએ છતાં પણ. તો આવી પરિસ્થિતિમાં માણસે અમુક વાર જે ઘરેણાંની મૂળ કિંમતો છે તેનાથી ઘણા ઓછા પૈસે એ દાગીના વેચવી દેવા પડે. પછી લોકો બજારમાં ગયા, માર્કેટમાં કોઈ જગ્યાએ ગયા અને પછી તેમણે પોતાના ઘરેણાં વેચવા માટે વાત કરી, તો ખરેખર ઘરેણાં 2,20,000 રૂપિયાના થતા હતા. એ લોકોએ 1,60,000 રૂપિયા આપવા માટે એ લોકોની વાત કરી કે અમે તમને આનાથી વધારે નહીં આપી શકીએ કેમ કે તમારી પાસે બિલ નથી. પરાણે રિક્વેસ્ટ કર્યા પછી તે લોકોને તે ઘરેણાંના 1,65,000 રૂપિયા જેવું મળ્યું અને તે લોકોએ ઘરેણાં વેચવા ફરજિયાત હતા, કારણ કે જો ના વેચીએ તો ઘરમાં બીમાર વ્યક્તિની સારવાર ના કરાવી શકે. તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે તમે કોઈક એવું પોર્ટલ બનાવો, સરકારી પોર્ટલ, જેથી જે તે વ્યક્તિ પોતાના ઘરેણાં ત્યાં આવીને વાજબી ભાવે વેચી શકે. અત્યારે જે પણ વ્યક્તિ દાગીના વેચવા જાય છે તેમની પાસે પોતાના આધાર કાર્ડ, પાન કાર્ડ અને ચૂંટણી કાર્ડ, આ બધા રેશન કાર્ડ પુરાવો હોવા છતાં પણ જે ખરીદદારો છે તે ખરીદતા નથી, તે લોકો ડરે છે. તો સરકારશ્રીને એક નમ્ર વિનંતી છે કે તમે એવું કોઈક પોર્ટલ બનાવો જેના કારણે તમે તેમનું એડ્રેસ ચોખ્ખું, જે ડોક્યુમેન્ટ છે, આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, વોટર આઈડી કાર્ડ છે, રેશન કાર્ડ છે, તે તમારી પાસે રાખી તમે ઘરેણાંના તેમને યોગ્ય પૈસા આપી શકો, જેથી તે લોકો પોતાની સમસ્યાઓ જે હોય તે દૂર કરી શકે અને તે લોકો છેતરાય નહીં. બસ સરકારશ્રીની આટલી જ નમ્ર વિનંતી છે કે આવું કોઈ પોર્ટલ બનાવો જેથી દરેક પબ્લિકને, ગામડાની ગરીબ પબ્લિકને, શહેરની ગરીબ પબ્લિકને, જે જરૂરિયાતવાળા લોકો છે તેમને પણ તેમાં રાહત મળે અને તેમને તેમના ઘરેણાંના યોગ્ય પૈસા મળી રહે. બસ આટલો જ વિડીયો હતો દોસ્તો.